ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો માટે નિયમ મુજબ પગાર સહિતના લાભો આપવા એઆઈએના પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખને ગુજરાત શ્રમિક સંગઠનના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, સેક્રેટરી સંતોષ પાસવાન સહિતના સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારો માટે દૈનિક વેતન પોલિસી બનાવવામાં આવેલી છે, જે પોલિસી મુજબ વિવિધ કેટેગરી અનુસાર વેતન ચૂકવવામાં આવતું હોય છે, પરંતુ ઔદ્યોગિક એકમોમાં આવેલ કેટલીક કંપનીઓ નિયમોને નેવે મૂકી કામદારોનું શોષણ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે કંપનીઓ સરકારના નિયમો મુજબ લાભ અને પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે। જય શ્રી રામ, વંદે માતરમ। આજ રોજ શ્રી રામ ગ્રુપ અને ગુજરાત શ્રમિક સંગઠન યુનિયન દ્વારા એક ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને એક લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી, જેના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા 1/4/2026ના રોજ અનસ્કિલ કામદારો માટે 783 રૂપિયા, જેનો માસિક પગાર 20,358 રૂપિયા, સેમી સ્કિલ માટે 868 રૂપિયા, જેનો માસિક પગાર 22,568 રૂપિયા, સ્કિલ કામદારો જે છે એમને માટે 958 રૂપિયા, જેનો માસિક પગાર 24,804 રૂપિયા, અને હેવી સ્કિલ 1,035 રૂપિયા દૈનિક, જેનો કુલ માસિક પગાર 26,910 રૂપિયા થાય છે। એટલા માટે અમે 1/4ના જે સરકારનું ઇમ્પ્લિમેન્ટ છે એ ઇમ્પ્લિમેન્ટનું શબ્દસહ પાલન કરવામાં આવે, અને જે કામદારો કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એને મિનિમમ વેજીસ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે પૂરેપૂરો આપવામાં આવે, જેથી કરીને એમને જે આજના મોંઘવારીના સમયમાં જે પણ ભાવ વધારો થયો છે એ ભાવ વધારાના અનુસંધાને પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે। હાલાકી જે જેડીસી એસોસિએશનના જે ઇન્ડસ્ટ્રીના જે એકમો આવેલા છે એમને અમારી રજૂઆત છે કે આવા કામદારોને એમને પૂરતું વેતન આપવામાં આવે, તેમજ અમારા યુનિયન દ્વારા આજ રોજ એવું પણ આવેદનપત્રમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે કે આ જે કામદારો છે તે અકસ્માતના સમયે ગુજરી જાય છે જે તે ઇન્ડસ્ટ્રીયલના પ્રિમાઇસીસની અંદર, તો એમને જે પણ મળવાપાત્ર રકમો છે જેવી કે પીએફ છે, ગ્રેજ્યુએટ છે, ઈએસઆઈ છે, ડબલ્યુજી પોલિસી છે, એ રકમ તો મળે જ છે, પણ અમારું કહેવું એવું છે કે જે કામદાર ગુજરી જાય છે એને એક ફિક્સ રકમ નક્કી કરવામાં આવે, જેથી કરીને એમના જે પરિવારોને છે, જે એના બાળકો છે, જેની પત્નીઓ છે, એની માતા, એમના પિતા, જેને પૂરતી રકમ મળી રહે। ઘણા બધા કિસ્સામાં એવું બન્યું છે કે જ્યારે આ કામદાર ગુજરી જાય છે ત્યારે જેડીસી એકમો પોતાના હાથ અદ્ધર કરતી હોય છે। એ સંજોગો કારણો અલગ હોઈ શકે, પણ અમારું માનવું એવું છે કે એ યુનિયન છે એ યુનિયન દ્વારા એમને પૂરેપૂરું રજૂઆત કરીને પોતાનું વળતર મળી શકે, ને એ વળતર જેડીસી એસોસિએશનના હોદ્દેદારો, જે કંપનીના માલિકો છે એ એમને પૂરેપૂરું ચૂકવે। ઘણા બધા કિસ્સામાં એવું પણ બન્યું છે કે માત્ર એમને સબવાહિની દ્વારા રકમો સબવાહિની મોકલવામાં આવે છે અને 40,000 રૂપિયાની એમાઉન્ટ આપવામાં આવે છે, જે પૂરતું નથી એવી અમારી રજૂઆત છે, ને આવનારા દિવસોમાં આનું શબ્દસહ પાલન થાય એવી અમારી જેડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને રજૂઆત છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। બ્રિટિશ જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણ સિંહ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।